નવરાત્રિની પ્રેક્ટિસ અમારે હવે ઘણા દિવસોથી ચાલુ થઈ છે, કેમ કે નવરાત્રા હવે આ વખતે વરસાદના લીધે બહુ દિવસો અમને નથી મળ્યા, પણ તો પણ બહેનોની પૂરી મહેનત છે અને પૂરી લોકો જોશથી તૈયારી ચાલુ કરી છે. અને તલવાર રાસ ખાસ કરીને જે અમારા ક્ષત્રિયોનું એક મેઇન આઇટમ છે અને ભગવતીની કૃપાથી જે શસ્ત્ર બહેનો લઈને ચલાવે છે અને અહીંયા આવીને પ્રેક્ટિસ કરે છે, તો એ કાર્ય હવે કેટલા દિવસ થયા? હા, 10 દિવસ થયા. આ વખતે અમને બહુ ઓછા દિવસ મળ્યા છે, એ લોકોએ ઘણી મહેનત કરી છે. દીકરીઓમાં બહુ ઉત્સાહ હોય છે, કેમ કે આ જ એક રંજીત વિલાસ પેલેસ જ એક એવું પ્રાંગણ છે કે જ્યાં આ કાર્ય થાય છે અને જ્યાં દીકરીઓ સેફ છે, દીકરીઓને અહીંયા જગ્યા પૂરી મળે છે પોતાનું પૂરું ટેલેન્ટ દેખાડવા માટે. જી, 150 થી 200 જેટલી દીકરીઓ છે અને 10 વર્ષથી ઉંમરની લઈને 65, 65, 60 સુધીના બહેનો છે જે આમાં તલવાર રાસ કરશે. જય માતાજી, જય ભવાની. શિવાનીબા સરવૈયા મારું નામ છે. તલવાર રાસનો અનુભવ ખૂબ જ સરસ છે. આપણા રાણી સાહેબ શ્રી કાદંબરી દેવી જાડેજાના નિરીક્ષણ હેઠળ આ સંસ્થા 16 વર્ષથી કાર્યરત છે. આજે 17મું વર્ષ રનિંગ છે, જેમાં નવરાત્રિ નિમિત્તે અમે તલવાર રાસ, દીવા રાસ, તાલી રાસ અને એક સ્પેશિયલ સ્ટન્ટ રાસ કરવાના છીએ અને જેની અમે પ્રેક્ટિસ 1 મહિના ઉપરથી કરી રહ્યા છીએ. ક્ષત્રિયાણી તરીકેનો અનુભવ વર્ણવવા શબ્દમાં આપણે વર્ણવી ન શકીએ. આપણે એ તમે ફીલ જ કરી શકો ને જ્યારે આ તો પ્રેક્ટિસ છે, પણ જ્યારે નવરાત્રિમાં આપણે રમતા હોઈએ ને ત્યારે એનો એક્સપિરિયન્સ ખૂબ જ અનહદ છે.